ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी नोरता नगरी की, जहां कीर्तिदान गढ़वी ने शानदार रॉयल एंट्री से गरबा महोत्सव का दूसरा दिन रोशन कर दिया। इसके साथ ही बात होगी दाहोद की, जहां गौरक्षकों और पुलिस की तत्पर कार्यवाही से चोरी हुई गाय को वध से बचाया गया। ऐसी तमाम खबरों पर विस्तार से करेंगे चर्चा। नोरता नगरी में कीर्तिदान गढ़वी का गरबे का दूसरा दिन धूमधाम के साथ मनाया गया। भारी संख्या में युवा गरबा खेलने पहुंचे और रंगीन माहौल बना दिया। कीर्तिदान गढ़वी ने रॉयल एंट्री लेते हुए कार्यक्रम को विशेष शोभा दी, जहां युवाओं की उमंग और गरबा की रौनक से पूरा क्षेत्र जीवंत नजर आया। अहमदाबाद से सी न्यूज़ संवाददाता पार्थ चौहान की रिपोर्ट। खबर अहमदाबाद से, जो लोकप्रिय लोक संगीत आइकन और डांडिया किंग कीर्तिदान गढ़वी अहमदाबाद में प्रमुख मीडिया प्रतिनिधियों के साथ एक विशेष बातचीत में मौजूद थे, जहां उन्होंने अपने जीवन और गायन के बारे में, सफर के बारे में खुलकर बात की। इस अवसर पर उनकी संगीत यात्रा और आगामी योजनाओं पर गहन चर्चा हुई। बातचीत के दौरान कीर्तिदान गढ़वी ने अपने संगीत जीवन के बारे में खुलकर बात की और अपने अनुभव बताए। कीर्तिदान गढ़वी, जिनके माता पिता एक समर्पित पत्रकार थे, उन्होंने संगीत की दुनिया की शुरुआत की थी, जहां पर भारत से लेकर अमेरिका, ब्रिटेन और मध्य प्रदेश पूर्व तक के लोग उनके गाए गीतों से मंत्रमुग्ध हैं। नवरात्रि कीर्तिदान के दिल में सबसे करीब है, क्योंकि ये उन्हें संगीत, लय और भक्ति के माध्यम से सीधे गुजरात के लोगों से जोड़ती है। उन्होंने क्या कुछ कहा, ये आपको सुनाते हैं। પત્રકારોના માધ્યમથી તમને બધાને પહેલા તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 30 વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું। મેં ઘણા મીડિયાને ઘણીવાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન, એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારો ની સાઉન્ડ સિસ્ટમ, લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં 20-25 મ્યુઝિશિયનો, સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલે, ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું 80 કે 100। અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે, વહેંચણ, એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે, એ આનંદ એક અનેરો હતો। અહીંયાથી શરૂઆત કરેલી અને આ 30 વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે। લોકો ખેલેઓ માના ગરબા સાંભળી, આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે। એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો નવો પ્રેમ અવિરત મળતો રહે। ડિફરન્સ જોયા છે મેં કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા, એક માઇક્રોફોનથી, પછી થોડો વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો, કોરસો મળ્યા અને પછી સમય પરિवर्तन संसार का नियम है એવું વિદ્વાનો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે। મને આનંદ એ વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે। એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ, પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગાવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ, માતાજી પ્રત્યેની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ। આપણું સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે, પણ સાત સુરો બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી। મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય, દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સૂરમાં, પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે। જેણે શોધ કરી છે, જે પણ ટેકનોલોજી, એ બધી આપણા માટે છે, પણ સદુપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે। આપણે બને તો સદુપયોગ કરવો જોઈએ ટેકનોલોજી। નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું। મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યુંનું કારણ શું? તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામડા ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો। બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે। કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય, અધિકારી હોય તો એને જિલ્લા પૂરતો હોય। પત્રકાર એવો વ્યક્તિત્વ છે જે નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે। કદાચ હોઈ શકે। બસ વ્યવસ્થાના ક્રાઇટેરિયા સમજી, આપણી પરંપરાના ક્રાઇટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ। બાકી માના ખોળે તો રમી એટલું ઓછું છે। કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માળી તારા આવવાના એંધાણ કળ્યા હો, માળી તારા આવવાના એંધાણ કળ્યા। જય માતાજી। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।
खबर अरवली से, जहां पर पीपराना निवासी विपिन चौधरी पर जानलेवा हमले के 3 आरोपियों को पुलिस ने गिरफ्तार कर लिया है। ये आरोपी कथित भ्रष्टाचार के खिलाफ आवाज उठाने पर हमला करने में शामिल थे। उनके खिलाफ मालपुर थाने में मामला दर्ज किया गया और पुलिस ने आरोपियों की पहचान कर आवश्यक कार्रवाई शुरू कर दी है। अरवली से सी न्यूज़ संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। गुजरात के दाहोद में गाय को चोरी कर उसे कार से बेरहमी से बांध कर ले जाते हुए पकड़ा गया। नवरात्रि के पहले दिन प्राणीन फाउंडेशन के कार्यकर्ताओं को सूचना मिली, जिसके बाद दाहोद पुलिस और गौरक्षा दल ने तुरंत कार्रवाई की, पीछा कर वाहन जब्त किया और एक गाय को वध से बचा लिया। पुलिस और टीम के सहयोग से उसे धन्यवाद भी दिया गया। दाहोद से सी न्यूज़ संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज़ भारत।